નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું એ ઘેલછાની કે જેના ચક્કરમાં સગીરોના મૃત્યુ નિપજ્યા છે। જ્યાં અમદાવાદની ઘટના છે કે જ્યાં રીલ બનાવવાના ચક્કરની અંદર 3 સગીરો ડૂબવાનો મામલો સામે આવી રહ્યો છે। ફતેવાડી કેનાલમાં ફાયરની ટીમ દ્વારા 12 કલાકે શોધખોળ હાથ ધરાઈ, જ્યાં વિશાલા મેટ્રો યાર્ડ નજીક 2 સગીરોની લાશ મળી આવી। મૃતક યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીના મૃતદેહ મળી આવ્યા છે। ક્રિશ દવેની હજુ સુધી કોઈ ભાળ નથી મળી। સ્કોર્પિયો કાર સાથે રીલ બનાવવા આ સગીરો પહોંચ્યા હતા। યુટર્ન લેતી વખતે કાર કેનાલમાં ખાબકી ગઈ। દુર્ઘટના બાદ મિત્રો અને સ્વજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો। આ સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે। સ્કોર્પિયો માલિક સૌરભ ગુપ્તાએ નિવેદન આપ્યું કે અમે કાર ભાડે આપી જ ન હતી। મિત્ર મૌલિક ઝાલેરા દર્શન કરવા માટે કાર લઈ ગયો હતો। મૌલિકે કાર તેના મિત્ર રુદ્રને ફોટા પડાવવા માટે આપી હતી। રીલના ચક્કરમાં 3 યુવકોએ જીવ ગુમાવ્યો છે અને 3 મિત્રો રીલ બનાવતા હતા અને 3 મિત્રોને ગાડી ચલાવતા આવડતું ન હતું, છતાં પણ સ્કોર્પિયો ગાડી તેને ફોટો પડાવવાને રીલ માટે લીધી હતી। જે સ્કોર્પિયો કારના માલિક છે સૌરભ ગુપ્તા, તેની સાથે વાત કરશું। સૌરભભાઈ, તમારી સાથે જે પોલીસ નિવેદનમાં ગાડી તમારી સાથે ભાડે લીધી તેવી વાત છે, હકીકત શું છે? હકીકત એ છે કે મારો મિત્ર છે મૌલિક ઝાલેરા, એ ટીવીએસ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે જોબ કરે છે। એમનો હું જ્યારે મારા પાસે એમને 2 દિવસ પહેલાં કીધું તો મારે આ તારીખે જોશે, એમને કંઈ વાંધો નહીં, તમારે જરૂરત હોય તો તમારી પર્સનલ ગાડી તમે લઈ જજો। એમનો હું જ્યારે ગાડી લઈ ગયા તેમનો મારા પાસે સીસીટીવી ફૂટેજ છે, એમનો ઓરિજિનલ લાઇસન્સ બી મારા જોડે છે। જ્યારે એમને ગાડી લીધી ત્યારે હું એમને ગાડીનો ફોટો વિડીયો બી એમને આપેલો જ છે ઓર એમનો ઓરિજિનલ લાઇસન્સ મારા જોડે જમા રાખ્યો। આ તદ્દન ખોટી વાત છે કે મારી જોડે કોઈ ભાડે લીધેલી છે। એમને મારાથી મિત્રતા તરીકે લીધેલી છે ગાડી ઓર એમનાથી કોઈ આગળ જે કંઈ થયો હોય એ મને નહીં ખબર। એમનો ઓરિજિનલ લાઇસન્સ આજ સુધી બી મારા પાસે છે। મૌલિકભાઈ બી અત્યારે મારા જોડે જ છે। કઈ રીતના તમારા પાસે શું લઈને એમને કીધી હતી કે ભાઈ હું આટલા તારીખે આપી દઈશ કે આટલા કલાકો માટે લઈ જઈશ, કે શું કીધું હતું? એમને ખાલી કીધું કે મારે અહીંયા દર્શન કરવા જવું છે। સૌરભભાઈ, હું તમને ટીવીએસમાં એટલો ડિસ્કાઉન્ટ આપ્યો છે। મને કંઈ વાંધો નહીં, તમે મિત્ર તરીકે લઈ જાઓ, પણ મારે એક સ્વભાવ છે કે કોઈ બી માણસ હું એનો લાઇસન્સ લીધા વગર મારી પર્સનલ ગાડી કોઈને આપતો નહીં। તો એ જે ટાઈમે મારા સીસીટીવી ફૂટેજમાં ક્લિયર દેખાઈ દે છે કે મને લાઇસન્સ આપે છે। આજે બી ઓરિજિનલ લાઇસન્સ એમનો મારા પાસે છે। તમારે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સનું એ શું છે અને જે વાત છે હકીકત કે તમે જે 3500 રૂપિયા આપી અને લીધેલી છે, આપી છે લોકો? એકચ્યુઅલી એમાં શું હતું કે મારી ગાડીમાં 3600 રૂપિયાનો ડીઝલ હતો। એમને કીધું ગાડી તમે લઈ જાઓ, મારો જે ડીઝલ છે અંદર એ ડીઝલના તમે ખાલી મને પૈસા આપી દેજો। તો એમને મને ઓનલી ફોર ડીઝલના પૈસા આપ્યા છે, બાકી એમને મારા જોડેથી કોઈ આ તરીકેનો કોઈ વ્યવહાર નહીં થયેલો। ઓલરેડી હું એમના શોરૂમ ઉપર 4 વખત ગયેલો છું। એમને ત્યાં મારી ટીવીએસની જુપિટર એમના ત્યાંથી જ લીધેલી જ છે। કોને ત્યાંથી? મૌલિકભાઈ ઝાલેરા છે, એ સેલ્સ મેનેજર છે। એમને ત્યાં મને ડિસ્કાઉન્ટ કરીને 12000નો ડિસ્કાઉન્ટ બી અપાયેલો છે અને બિલ બી મારા જોડે છે। મૌલિકભાઈ સાથે છે। મૌલિકભાઈ, તમે મિત્ર તરીકે એમની ગાડી લીધી હતી, તમે કોને બીજાને આપી હતી ને આખી આ ઘટના બની? મેં સૌરભભાઈ જોડેથી ગાડી લીધી, મારા મિત્ર છે। મેં મારા બહાર ફરવા જવાનો પ્લાનિંગ હતો તો મેં એમની પાસે ગાડી લીધી। હવે મારો ફ્રેન્ડ છે રુદ્ર, હવે એ મારી સાથે જ હતો। એને મને કીધું કે મારે ફોટા પડાવવા છે અને પછી મારે ઓફિસથી ફોન આવ્યો એટલે હું ઓફિસે ગયો। મેં કીધું તું વાંધો નહીં, ફોટા પડાવી લે। મેં કીધું પછી તું આવી જજે ઓફિસે। તો એ ભાઈ ત્યાંથી કે વસ્ત્રાપુર લેક કે મારે જવું છે, ત્યાંથી મેં એને ગાડી આલી। ત્યારે એ ત્યાં ફોટા પડાવતો હતો અને પછી હું તો ઓફિસે જતો રહ્યો। પછી એને કોને આલી, શું થયું કંઈ ખબર જ નથી મને। ક્યાં આગળથી તમે ગાડી એને આપી અને પછી આ રીતના એ ફોટા પડાવવા માટે લઈ ગયો, તમને કેવી રીતના જાણ થઈ? મને સૌરભભાઈએ કીધું કે આવી રીતના કે કેનાલમાં ગાડી ગઈ છે, ત્યારે મને ખબર પડી। બાકી હું તો શોરૂમે જ હતો, મારે શોરૂમથી ફોન આવ્યો હતો એટલે હું શોરૂમે જ હતો। એને મેં ત્યાં વસ્ત્રાપુર લેક આગળ મેં એને ગાડી આપી હતી। એ કે મારે અહીંયા ફોટા જ પડાવાય વસ્ત્રાપુર લેક આગળ। મેં કીધું વાંધો નહીં, તું ફોટા પડાવી લે પેજું। એને ગાડી ચલાવતા તો આવડતી હતી રુદ્રને, એને મેં 2-3 વાર જોયેલો છે ગાડીમાં, એટલે એને આવડતી હતી। આખી ઘટના બની ત્યારે રુદ્ર સાથે હતો કે કેમ? અને રુદ્રના કોણ 3 મિત્રો છે કે જે ક્રિશ અને આ તમામ લોકોના જે 3 લોકોના મૃતદેહ મળ્યા છે? એમને હું ઓળખતો નથી, એ એમના મિત્ર છે રુદ્રના, કોઈ સ્કૂલ ફ્રેન્ડ છે કદાચ, શાયદ કે હશે કે ટ્યુશન ફ્રેન્ડ છે। એમને હું ઓળખતો બી નથી।
હાલ આ કેસમાં જે સ્કોર્પિયો કારના માલિક છે સૌરભભાઈ, તેમનું કહેવું છે કે તેમના જે કોમન જે આ મિત્ર છે મૌલિકભાઈ, કે જેના ત્યાંથી તેમને 2 વ્હીલર પરચેસ કર્યું હતું અને તેમને એક મંદિરે જવાનું કહી અને ગાડી છે તે લીધી હતી, પરંતુ જે મૌલિકે રુદ્ર નામના મિત્રને આપી અને ત્યારબાદ આ રુદ્રએ અન્ય તેના કોમન મિત્રને આ ગાડી આપી અને ત્યારબાદ ફોટો પડાવવા અને રીલ માટે તે લોકો અહીં ફતેવાડી કેનાલ પાસે આવ્યા અને ત્યારબાદ આ રીલના ચક્કરમાં આ ગાડી છે કે કેનાલમાં ખાબકી હતી અને 3 લોકોએ જીવ ગુમાવ્યો. કેમેરા પર્સન તોશિફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. મોતે ભેટેલા સગીરોના મિત્રે પણ એ વાત સ્વીકારી છે કે તેમાંથી કોઈને પણ બરાબર કાર ચલાવતા નહોતું આવડતું. ભોગ બનનારા પરિવારો પણ હવે લોકોને આવી રીતની ઘેલછાથી દૂર રહેવાની અપીલ કરી રહ્યા છે. અમે લોકો તો 10 વર્ષથી બધા ભાઈબંધો જ છીએ. અમે લોકો નાના હતા ત્યારથી સિનિયર જુનિયર થઈને એવી રીતે બધા જોડે જ હતા. પણ કાલે અમે લોકો રોજ જોડે જ બેસીએ, પણ કાલે એ લોકોને નવી ગાડી જોઈ અને ભાડે એનો ફ્રેન્ડ લાવ્યો હતો, એટલે એ લોકોને નવાઈ લાગી કે અમારે બી ટ્રાય કરી છે. એ લોકોને સરખી આવડતી નથી, તો એમાં એ ટર્ન મારવા રહ્યા. એમાંથી 2 જણા પાછળ સ્નેપને ઉતારવા માટે બેઠા હોય, તો ટર્ન મારવા રહ્યા અને ટર્નના બદલે એક્સિડન્ટના બદલે બ્રેક લાગી. પછી એમાં એમાં આવું થયું. કોણ ચલાવતું હતું? યક્ષ પંખોડિયા જેની અત્યારે બોડીમાં. અત્યારે બધા દીકરાઓના માતા પિતાએ હવે આ જોવા પછી તરત જ દીકરાઓને સચેત કરી દેવો પડે કે આ રીલના ચક્કરમાં પડવું નહીં, કારણ કે આ રીલ માતા પિતાઓ પણ પોતાના દીકરાનું ધ્યાન રાખવું પડે એવું અત્યારે સબક શીખવા મળ્યો છે. એટલે બધા દીકરાઓ સમજી જવું જોઈએ. અને આ અત્યારે બધાને આખો એક યુગ ચાલી રહ્યો છે કે આ રીલ બનાવવાનો, તે આપણે ના કરવું જોઈએ. માતા પિતાનું વાત માનીને દીકરાઓ બધું સમજવું જોઈએ. તમારા મા બાપ, તમારા પરિવારના ભાઈ બહેનને તકલીફ આવી થાય. અમારા 3 પરિવારના દીકરાઓ અમે આજે ગુમાવ્યા છે. 2 હાથ જોડીને વિનંતી કરું. મારા પર બહુ ફોન આવ્યો. રીલની ઘેલછામાં આ 3 યુવાનોનો જીવ જતો રહ્યો. વાસણા સરખેજ પાસે આવેલા ફતેવાડી કેનાલ પાસે બુધવારે સાંજે આ ભયાવહ દુર્ઘટના ઘટી ગઈ. રીલ બનાવવાના ચક્કરમાં 3 સગીર સ્કોર્પિયો કાર લઈને પહોંચ્યા હતા અને યુટર્ન લેતી વખતે કેનાલમાં ખાબક્યા. તેમને શોધવા માટે અસલાલી, પ્રહલાદનગર અને જમાલપુર ફાયર બ્રિગેડના 30 જવાનો કામગીરીમાં જોડાયા હતા. વાસણા બેરેજનું કેનાલમાં જતું પાણી બંધ કરી દેવાયું અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે સ્કોર્પિયો કાર બહાર કાઢી હતી. કલાકોની શોધખોળ બાદ યક્ષ ભંકોડિયા અને યક્ષ સોલંકી નામના સગીરોની લાશ મળી છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર 3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લીધી હતી અને તેઓ તેની સાથે રીલ બનાવી રહ્યા હતા. સૌ મીડિયામાં છવાઈ જવાની અને પોતાનો વટ પાડવાની ઘેલછામાં આ યુવકોને આ કારનામું ભારે પડ્યું.